ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે કરવાનું છે ટાઢું ટબુકલું. એક ડોશીમાં હતા. ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા. સાંજ પડી ગઈ હતી. ડોશીમાં બેઠા બેઠા રેડિયો કાઢતા હતા. એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. ડોશીમાં કહે, હું શિવથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી પણ ન બીવું, અને આ ટાઢા ટબુકલાથી બીવું. બહાર એક સિંહ લપાઈને બેઠો તો આ વાત સાંભળી ગયો. સિંહને થયું, આ ટાઢું ટબુકલું મારા કરતાંય જબરું લાગે છે. નાસ મારા બાપ! સિંહ તો ત્યાં ભાગી ગયો. જાય ભાગ્યો. સામેથી ડફડો લઈને જોઈતારામ આવતા હતા. એમનો ગધેડો શોધવા નીકળ્યા હતા. એમણે અંધારામાં પહેલા સિંહને જ એનો ગધેડો માની લીધો. કાન પકડીને 2-4 ડફણા લગાવી દીધા અને તેને ઉપર ચડી ગઈ. એટલે આટલા વાર્તામાં આપણને શું કીધું કે ડોશીમાં હતા તે કહેતા હતા કે મને કોઈથી બીક ન લાગે. નો મને સિંહથી બીક લાગે, નો વરુથી બીક લાગે, પણ મને વાઘથી પણ ન બીક લાગે. આપણને તો વાઘથી ડર લાગે ને, જોઈએ તો જ આપણે ડરી જઈએ. પણ ડોશીમાં કે મને એક ટાઢા ટબુકલાથી બીક લાગે. એટલે સિંહને એમ થયું કે નક્કી આ ટાઢું ટબુકલું મારા કરતાં પણ કંઈક તેજ લાગે છે. સિંહને થયું, મારા બાપ ચોક્કસ પેલા ટાઢા ટબુકલાને હાથમાં સપડાયા. પણ હવે શું ઉપાય? એણે તો મૂંગા ચાલવા માંડ્યું. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા. અંજવાળામાં જોઈતારામ જોયું તો સિંહ ઉપર બેઠા હતા. એ તો સિંહની ઝાડને ડાળે લટકતી એની ઉપર ટીંગાઈ ગયા. એટલે જ્યારે જોઈતારામ પોતાનો ગધેડો શોધવા માટે નીકળ્યા હતા તો અંધારું હતું. તો તેણે સિંહને પોતાનો ગધેડો માની લીધો અને એની ઉપર ચાલવા લાગ્યા અને એને 2-3 ડાફણા પણ માંડ્યા અને એને બોલવા લાગ્યા. અને જ્યારે સૂરજનો અંજવાળું થયું તો જોયું તો અરે આ મારા ગધેડાની જગ્યાએ તો હું સિંહ ઉપર બેઠો છું. ત્યાં તો જોઈતારામ એકદમ ગભરાઈ ગયા. એટલામાં જોઈતારામ ઝાડની ડાળીએ લટકી ગયા અને ત્યાં ટીંગાઈ ગયા. સિંહને થયું, હાશ છૂટ્યો. જાય ભાગ્યો. રસ્તામાં તો સિંહણ મળી. એટલે સિંહને શું થયું કે હાશ, હવે હું આ ટાઢું ટબુકલાથી હું બચી ગયો. મારા કરતાં પણ આ કોઈ ખતરનાક છે. દોડતો તે સિંહણ પાસે આવી ગયો. સિંહણ કહે, ક્યાં ચાલ્યા? સિંહણ કહે, અરે ભાગવા માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે, હું ન માનું, ચાલો બતાવો. સિંહ પાછો ફર્યો. છેટે ઊભા રહીને એણે સિંહનું પેલું ઝાડ બતાવ્યું. સિંહણ આમ ફરી 2-4 છલાંગો મારી. પૂંછડી ઊંચી કરીને એણે ઘૂઘવાટ કર્યો. ઘૂઘવાટો સાંભળતા જ ઝાડની ડાળીએ ટીંગાઈ રહેલા જોઈતારામ હાથ છૂટી ગયો. એ તો પડ્યા સીધા જ સિંહણની ઉપર. સિંહણની કેડ તૂટી ગઈ ને એ તો મંડી ભાગવા. આગળ સિંહ, પાછળ સિંહણ. એટલે જ્યારે સિંહ દોડતો સિંહણ પાસે જાય છે ત્યારે સિંહ કહે છે કે અરે રે ભાગ સિંહણ, અહીંયા એક ટાઢું ટબુકલું આવ્યું છે જે આપણા કરતાં પણ ખતરનાક છે. તો સિંહણ તો કંઈ ડરે એવી હતી નહીં. એણે કીધું કે ચાલો તમે મને તેની પાસે લઈ જાઓ. તો એને ત્યાં એની પાસે લઈ જાય છે. પણ એણે 2-3 દહાડ કરે છે, ગર્જના કરે છે. તો એ સાંભળીને જોઈતારામ છે ને તે ડરી જાય છે અને સીધા સિંહણની ઉપર પડે છે. ત્યાં એની કેડ ભાંગી જાય છે. ત્યાં તો સિંહે કીધું, જોયું કે એમ કરીને બંને ભાગવા લાગે છે. સિંહ આગળ અને સિંહણ એની પાછળ. સિંહ કહે, જોયું ને ટાઢું ટબુકલું? અરે આ તો કેડ ભાંગડું છે કોક. જોઈતારામ ખૂબ વાગેલું એટલે ઘસડતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. સિંહ અને સિંહણ ઝાપટા ભાગ્યા. ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. વાંદરો કહે, રાજાજી ક્યાં ચાલ્યા? સિંહ કહે, દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે, અરે એ તો કેડ ભાંગડું છે. સિંહ અને સિંહણ વાદે ચડ્યા. વાંદરો કહે, ચાલો મને ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરીને વાતનો નિકાલ કરી આપું છું. એટલે જ્યારે બંને દોડતા હતા ત્યારે
વાંદરાભાઈ મળ્યા કે અરે એ સિંહણ અને સિંહણ તમે લોકો બંને કેમ દોડો છો? ત્યારે કહ્યું કે અરે આપણી કરતાં પણ એક મોટું જાનવર આવ્યું છે જેનું નામ ટાઢું ટબુકલું છે. તો સિંહણ કહે ટાઢું ટબુકલું નહીં, એ તો કેળ ભાંગડું છે. તો બંને વિવાદ કરવા લાગ્યા. વિવાદ કરતા 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 એકબીજા વડે ચડી ગયા. તો કહ્યું કે કઈ વાંધો નહીં, ચાલો હું તમને એ દેખાડવા લઈ જાવી કે. પછી એ વાંદરાભાઈને દેખાડવા લઈ જાય છે અને ત્યાં જોઈતા રામ તો પડ્યા હતા સિંહણની ઉપર. તો ઘસડતા ઘસડતા તે આગળ વધ્યા અને ઝાડની એક બખોલમાં ભરાઈને બેઠા હતા, કારણ કે ઉપરથી નીચે પડ્યા હતા એટલે એને ખૂબ જ વાગ્યું હતું. પછી સિંહ અને સિંહણ છેવટે ઊભા રહીને પેલું ઝાડ બતાવ્યું. વાંદરાભાઈ તો હુપાહુપ કરતા ઝાડની ડાળે ફરી વળ્યા. પછી થાકીને નીચે આવીને બેઠી ગયા. વાંદરો કહે તમે બંને નક્કામાં બી મર્યા છો, અહીં તો કશુંય નથી. આ સાંભળીને સિંહમાં હિંમત આવી. તે આવીને વાંદરાભાઈની બાજુમાં બેઠું. આ બધી વાતો સાંભળી જોઈતારામ સમજાયું કે આ બધા તેનાથી ડરે છે, એટલે તેને ગમ્મત કરવાનું મન થયું. જોઈતારામ ધીરેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું બાંધી દીધું. પછી તેણે મોટો અવાજ કર્યો. અવાજથી જ ચમકીને ત્રણેય જણા ભાગ્યા. સિંહ સામે ખેંચે, વાંદરો તેમ ખેંચે. સિંહ જાણ્યું કે ટાઢું ટબુકલું મારું પૂંછડું ઝાલી રાખ્યું છે. વાંદરો જાણે કે ટાઢું ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે. બંને જણા જોર કરીને પોતપોતાનું પૂંછડું છોડવા લઈ ગયા. છેવટે વાંદરાભાઈ પૂંછડું તૂટી ગયું. વાંદરો કહે આ તો ટાઢું ટબુકલું નથી, કેળ ભાંગડું નથી, આ તો છે પૂંછડા તોડ. એમાંના ત્રણેય માર્યા જણા જંગલમાં દૂર દૂર ભાગી ગયા. એટલે જ્યારે સિંહને લઈ જાય છે તો વાંદરાઓ તો બહાદુર હતો કે હાલો હું તમને કાંઈ દેખાડું. તો વાંદરાભાઈ તો જોવે છે બધે હુપાહુપ કરે છે પણ કાંઈ કોઈ દેખાતું નથી. તો એને કહ્યું સિંહ અને સિંહણને કે તમે તો બંને ડરપોક છો, અહીંયા ક્યાંય છે નહીં. તો એને કહ્યું કે ના ના, અહીંયા સચ્ચેન કોઈક ટાઢું ટબુકલું હતું. તો જોઈતારામને થયું કે આ લોકો મારાથી ડરે છે, તો લાવને હું બધાની પૂંછડી એકબીજા સાથે બાંધી દઉં. તો એણે સિંહની પૂંછડી વાંદરા સાથે બાંધી દીધી અને સિંહની પૂંછડી બીજા વાંદરા સાથે બાંધી દીધી. એમ બંને બાંધી દીધું એટલે જોઈતારામે જોરથી અવાજ કર્યો. એટલે તરત જ એ લોકો ભાગવાની કોશિશ કરવા લાગ્યા. એટલે ભાગી શકાણું નહીં. એને એમ થયું કે આ ટાઢું ટબુકલું એ અમને ત્રણેયને ખેંચતો લાગે છે, આ તો કોઈ બહાદુર લાગે છે. એમ કરીને ત્યાં તો ભાગવા મળ્યા, ક્યાંય ઠેઠ ભાગવા મળ્યા. છેવટે વાંદરાભાઈ તો ખૂબ ડરી ગયા. એણે કહ્યું કે આ ટાઢું ટબુકલું નથી, કેળ ભાંગડું નથી, આ તો છે પૂંછડા તોડ છે. એમ ત્રણ મર્યા અને ત્રણ જંગલમાં દૂર દૂર ભાગી ગયા અને જોઈતારામને ઘરનો રસ્તો પકડ્યો.